हेलो फ्रेंड, तो गुड मॉर्निंग, जय माताजी, हर हर महादेव। तो जो આપણે સવાર ઉઠી ગયા છે એમ કહેવાય કે ચા પાણી પીને નાહી ધોઈને એકદમ કમ્પ્લીટ થઈ ગયા છે. આજ તો કહેવાય કે દશામાનો સહેલો દિવસ છે, તો મારા મમ્મીના દશામાના વ્રતનું ઉજવણું છે, તો એ બધી તૈયારી મારા મમ્મીની કરે છે. અને આજે એમ કહેવાય કે અત્યારમાં આપણે કાંઈ કામે તો બેસવાનું છે ને, એમ કે ઉજવણું છે તો અહીંયા આપણે ઘરે ધૂન છે ને આરતી ને એવું બધું છે. તો જો અત્યારે આપણે મેળી ઉપર જાવી અને થોડુંક કામ આડાવડું પીડ્યું હોય તો બંગડીના પાઇપને આડાવડું મૂકી દેવી. તો ફાઇનલી જો આપણે અત્યારે હાલો જાવી મેળી ઉપર, તો તમે બ્લોગમાં બન્યા રહેજો. હાલો ફ્રેન્ડ, તો જો ફાઇનલી આપણે મેળી ઉપર આવી ગયા હતા ને એમ કહેવાય કે બધું મસ્તીનું આડાવડું મૂકી દીધું, કેમ કે બંગડીના પાઇપ આમ તેમ પીડ્યા હતા તો એ મસ્તીના વ્યવસ્થિત ગોઠવીને મૂકી દીધા. તો જો અત્યારે એકદમ કમ્પ્લીટ થઈ ગયું છે. અને જોવો તમે સાઈડમાં આપણે પાઇપનો ઢગલો કરી દીધો છે અને મહેમાન પણ આવી ગયા છે અને ધૂન ગાવાવાળા બાયું પણ નીચે આવી ગયા છે. તો ફાઇનલી હવે આપણે જાવી નીચે ધૂન કેવી ગાય છે અને કેવી નહીં જોવા, તો તમે બ્લોગમાં બન્યા રહેજો. આગળ કરે લાપા ફ્રેન્ડ, તો જો ફાઇનલી આપણે નીચે ગયા હતા અને એમ કહેવાય કે ધૂન બાયું ગાતી હતી ને આપણે આરતી પણ ઉતારી દશામાની, કેમ કે બાયું ધૂન ગાતી હતી ને તો આપણને તો ખૂબ જ જોવાની મજા આવી. અને મને તો દાંત આવતા હતા, કેમ કે એ બાયું કડતાલેથી આમ રમે ને, જો કે આપણને તો એવું કોઈ દી આવડે જ નહીં. તોય આપણે એમ કે ગયા હતા જોવા, અને જોવાની ખૂબ જ મજા આવી. અને આપણે દશામાની આરતી પણ આપણે ઉતારી હતી, મેં, જયરાજે અને એના મમ્મીએ. તો ફાઇનલી જો અમને આરતી ઉતારવાની પણ ખૂબ જ મજા આવી, કેમ કે આજે તો દશામાનો સહેલો દિવસ હતો. તો આરતી આપણે અહીંથી ઉતારીને તો એમ કહેવાય ખૂબ જ આનંદ આવ્યો. અને હવે આપણે આવી ગયા છે મેળી ઉપર પાછા, અને એમ કહેવાય કે હવે આપણે જઈએ છીએ થોડીક વાર રસોડામાં, અને રસોડામાં જોવી અને થોડીક વાર હેલ્પ કરવી. હાલો ફ્રેન્ડ, તો જો ફાઇનલી આપણે ફરી બ્લોગમાં આવી ગયા છીએ અને આપણે બેસી ગયા છીએ અત્યારે રસોડે પૂરીઓ બનાવવા. તો જો મસ્ત મજાની પૂરીઓ છમછમ થાય છે. હાલો ફ્રેન્ડ, તો જો આપણે મસ્ત મજાની પૂરી ફૂલાય છે. જોવો તમે જેવી મસ્ત પૂરી ફૂલાય છે. એમ કહેવાય ને કે બધા જમવાનું દેવા માંડ્યા. જે ગોણીઓને જમવાનું છે, મેં તમને કીધું વિડીયોમાં કે આજ મારા મમ્મીને એમ કહેવાય કે દશામાના વ્રતનું ઉજવણું છે, તો આજે મારા મમ્મીની બધા ગોણીઓને જમવા દે છે. તો મેં કીધું લાવ આપણે થોડીક વાર રસોડામાં મદદ કરવા જાવી. તો જો અત્યારે ફાઇનલી આપણે આવી ગયા છે રસોડામાં ને બેસી ગયા છે પૂરી તળવા. હાલો ફ્રેન્ડ, તો તમે જોવો આપણે કેવી મસ્ત મજાની પૂરીઓ બનાવી અને એમ કહેવાય કે મોટી મોટી ફૂલાઈ ગઈ છે. આવી જાવ ખાવા. હાલો, તો તમે જો ફાઇનલી જમવા પોગી જાવ અને આપણે પણ જો ફટાફટી પૂરીઓ તળવા માંડી ગયા છે. તો બસ જો આપણે પણ ફટાફટી પૂરીઓ તળવા અને તમે પણ ફટાફટી જમવા પોગી જાયજો. તો બસ જો તમે બ્લોગમાં બન્યા રહેજો. હવે આપણે પૂરીઓ તળી નાખવી. હાલો ફ્રેન્ડ, તો જો ફાઇનલી આપણે સેલો ઘાણ પણ ઉતારી નાખ્યો. એમ કહેવાય કે મસ્ત મજાની પૂરીઓ તળાઈ ગઈ છે બધી. જોવો તો આપણે આમાં રાખી દઈએ. તો ફાઇનલી હવે જો કેટલી આપણે મસ્ત મજાની એમ કહેવાય ને કે જો પૂરી તળાઈ ગઈ છે અને મોટી મોટી ફૂલાણી છે. તમે જોવો આમ એમ કહેવાય કે મોટા મોટા દડા ફૂલાણા છે.
તો બસ જો હવે આપણે જઈએ છીએ જમવા અને આપણે મસ્ત મજાની પૂરીઓ તળીવાળી છે. તો જો આપણે ફાઇનલી એમ કહેવાય ને જે પૂરી તળીવાળી છે અને પરસેવો પણ વળી ગયો હતો ને તો પરસેવો લૂસી નાખ્યો અને હવે આપણે જો જમવા બેસવાનું છે કેમ કે બધા ગુણવી અને બધાએ જમી લીધું છે. તો આપણે પણ જમવા બેસી જઈએ અને આપણા ઘરે મહેમાન આવ્યા છે, મારા કાકા આવ્યા છે, મારા મામાના દીકરા ભાઈ આવ્યા છે. તો ચાલો આપણે બધા જઈએ છીએ જમવા. તો તમે પણ ચાલો જમવા. જમવા અને અમારા અજયભાઈ છે કોણ જો બધા મસ્ત મજાના જમવા બેસી ગયા છે. આ છે મારા કાકા અને આ છે અમારા અજયભાઈ. આ બાજુ મારા પપ્પા પણ બેઠા છે અને આ છે અમારા હરેશ. તો આપણે એમ કહેવાય કે મસ્ત મજાનું જો જમવાનું આવી ગયું છે, શાક રોટલી અને એમ કહેવાય કે પૂરી ને લાડવા ગાંઠિયા ને લીલા મરચાં ને એમ કહેવાય કે મસ્ત જમવાનું છે બધું. આપણે જમી લેવી તમે બ્લોગમાં બન્યા. ફ્રેન્ડ તો જો ફાઇનલી આપણે જમી લીધું અને આવી ગયા મેળી ઉપર અને એમ કહેવાય કે હરેશભાઈ આ બાજુ બેઠા છે, આ બાજુ મારા કાકા બેઠા છે અને જમી અને આપણે આવી ગયા મેળી ઉપર કેમ કે નીચે બધા બાયું કામ કરતા હતા, વાસણ ને એવું બધું જોતા હતા. તો ફાઇનલી જો આપણે મેળી ઉપર આવી ગયા છે અને કાકાને એ બધા તો આપણું કામ જોવે છે. તો જો આપણે પણ કાકાની અહીંયા થોડી ઘણી વાતો કરવી તો તમે બ્લોગમાં બન્યા રહેજો. આપણે ફરી બ્લોગમાં આવી ગયા ને એમ કહેવાય કે બધા મહેમાન જાય છે તો આપણે એમને જાય છીએ મૂકવા અને જો અત્યારે તો રોકાવાના તો કોઈ છે નહીં પણ ફાઇનલી આપણે કાકાને એ રોકાવાના છે કેમ કે આજ સાંજે આપણે જાગરણ હોય તો કાકાને એ રોકાશે. તો ફઈને એ જાય છે તો આપણે હાલો એને મૂકી આવી કેમ કે અત્યારે તો વરસાદ આવતો હતો પણ ફાઇનલી જો થોડો તડકો નીકળ્યો છે તો આપણે જાય છે ફઈને મૂકવા. તો તમે બ્લોગમાં બન્યા રહીજો. હા હલો ફ્રેન્ડ તો જો ફાઇનલી આપણે ફાઇનને મૂકીને આવી ગયા ઘરે અને એમ કહેવાય કે બધા મહેમાન વહી ગયા પણ આપણે કાકાની રોકાણા છે અને આજ તો આપણે જાગરણ છે. તો ફાઇનલી જો આપણે આજનો દિવસ આવો ગયો અને અમારે અજયભાઈ પણ અહીંયા છે. તો શું કહેશો અજયભાઈ તમે વ્લોગમાં? કાંઈ નહીં, બસ તો આજ તો મારા મમ્મીના વ્રતનું ઉજવણું હતું તો આજે ઘણા બધા મહેમાન પણ આવ્યા હતા. હવે ઘણા બધા મહેમાન જતા રહ્યા છે અને આપણા કાકાને રોકાણા છે આપણા જાગરણ કરાવવા. તો હવે તમને બતાવી આગલી ક્લિપ. હાલો ફ્રેન્ડ તો જો આપણે કંઈક આગલી ક્લિપમાં મળશું તો તમે બ્લોગમાં બન્યા રહેજો. હાલો ફ્રેન્ડ તો જો અત્યારે ફાઇનલી વાગી ગયા છે સાંજના 7 અને આપણે ફ્રી બ્લોગમાં આવી ગયા છે અને એમ કહેવાય કે મસ્ત મજાની આજનો આખો દિવસ આપણો જો ઘણા બધા મહેમાન આવ્યા અને દશામાની આરતી ઉતારીને આજ તો ફાઇનલી આપણે પૂરીઓ પણ બનાવી લીધી કેમ કે આપણે કોઈ દી બેઠા નહોતા પણ આજે એમ થયું કે લાવો ઘણા બધા મહેમાન આવ્યા છે તો થોડીક વાર આપણે મદદ કરવા જાવી. તો ફાઇનલી એટલા માટે આપણે રસોડામાં ગયા હતા પૂરી બનાવવા અને થોડીક મદદ કરી. ફાઇનલી આજનો આપણો દિવસ આવી ગયો અને કાકાને એ રોકાણા છે જાગરણ કરવા. તો અત્યારે સાંજ પડી ગઈ છે અને એમ કહેવાય કે બ્લોગ પણ ખૂબ જ મોટો થઈ ગયો છે. તો હવે આપણે આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરશું. હવે આપણે મળશું કાલે. તો તમે બધાય પણ જાગરણ કરતા હોય તો જરૂર ને જરૂર કોમેન્ટ કરજો કે આજે અમારે પણ જાગરણ છે. તો બસ આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરશું. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરજો. જો વિડીયોમાં નવા હોય તો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરજો જેથી અમારો વિડીયો સૌથી પહેલાં તમારી પાસે પહોંચે. તો બસ હવે આપણે આજનો વિડીયો અહીંયા જ પૂરો કરશું. હવે મળશું કાલે. તો ત્યાં સુધી જય માતાજી, બાય બાય.